એટલે હરખા બોલો બોલો ચીમતદા. એટલે તે હાવજ જોયો ના ના નહીં કોઈ દે નહીં. તો તે વાઘ જોયો ના ના વાઘ નહીં ના ના ઓલો ઝરખો આવે એ જોયો ઈ કેવો આવે? હે એ ઝરખો આવે છે સિંહ જેખો જ આવે સિંહ જેવો આવે? હા એવું કઈ જોયું જ નથી. નહીં તો સિંહ જોયો ના ના નહીં ના ના એટલે ભલા મણા હું આજ બિલદારે માલ લઈને ગયો તો પછી બિલદારને કાંચ આપણે એની પાસે લે તળિયામાં હા એ કાચના ઢોરે તને કહું બેઠો તો હું કે મારી બેટી એક સિંહણ આવી સિંહણ હા સિંહણ આવી ક્યાંથી આવી? હવે એ તો એ કાચમાંથી બહાર નીકળી કાંઈ માંથી? હા કાચમાંથી બહાર નીકળી અને હે? સિંહણ આવી અને હું બરોબર ખાવા બેઠો તને કહું હા અને સિંહણ મારી સામે બે નિરાતી હાલી આવી હા અને હેમી બેસી ગઈ મારી બેટી તમને બીક ન લાગી? ના ના બીક તો લાગે પણ કરવું હું એમ તેઓ ખીબાદા બોજી ગયો. હે હા હા એમ કરવું હું પછી એને તને કહું છું ને મેં ધ્યાન કર્યું હા કે 50 ફૂટનો પૂછડો તને કહું 50 ફૂટનો પૂછડો 50 ફૂટનું પૂછડું. હા તમે કેમ માપ્યું તમે? અરે ભલામણા મેં માપ્યું એક વખત આ ગેઠીની માપતો ગયો પછી પાછો માપતો ઉપર આવ્યો પછી માપતો સીધો ગયો પછી માપતો પાછો હેઠો ગયો એમ 50 ફૂટનું પૂછડું થયું 50 ફૂટનું? હા 50 ફૂટનું બોલ એમ 50 ફૂટનું પૂછડું થયું 50 ફૂટનું પૂછડું ન હોય? નહીં ન તો હોય ને. અરે પણ 20 ફૂટનો તો હતો જ તે 20 ફૂટનું? હા 20 ફૂટનો હતો જ 20 ફૂટનું ખેમતદા ન હોય. હું તમે આવા નવા થી માથું હે 20 ફૂટનો ન હોય ન તો હોય ને. અરે ગપ્પા તારા મારવા ભાઈ તારા આમ એક વામનું હતું એક વામનું. હા પછી હે પછી પછી તો હું તો બેઠો હમો ખાતો હતો હા અને એ ખાતો હતો ને હું બટકો ખા ને હારી પૂછડું આમ કરે હું જ્યાં બટકો ખાવ ને પૂછડું આમ કરે પૂછડું હલાવે. હા પૂછડું હલાવે અને જીભ છે ને એટલી બધી બહાર નીકળી ગયેલી ત્યાં આમનામ એટલી બધી? હા એટલે જીભ બહાર નીકળી ગયેલી હતી કે તમને બીક નથી લાગતી? એટલે બેગ તો લાગે મેં કીધું આની વાહે છે ને મેં કીધું આની વાહે મેં કીધું સિંહણની વાહે મેં કીધું ઓલા ભૂંજરા આવે ને ભૂંજરા હા એ પીડા હશે બેગ થાકી ગઈ છે તે મારી પાસે એવી બેસી ગઈ એવું થયું છે? હા તો મેં કીધું લઈને આને ભૂખ લાગી છે હું તે ખાતા મેં થોડુંક વધાર્યું ખાવાનું ખાવાનું હા પછી રોટલો ને બટકું એને નીર્યું મેં સિંહણને? હા સિંહણને નીર્યું તે બી ખાઈ? એટલે એ તો ઓલી પાસે ઝાડા આડે વહી ગઈ અને ઝાડા આડે હારી મને ઝપડ બોલાવા બોલ ફાકા મારામાં ખીમતદા, ફાકા એટલે મારામાં. હાસે ને તો ઝાડા આડે બાપના આમ બસ એમ? એટલે બાપના આમ તો ઓલું હશે ઓલા ભાઈ ગોળ ગામધન સાતો ઓલો ભોપો હા. એની કૂતરી પાળેલી છે ને એને રખડી ઈ ભાળી ગયા છો તમે. હું વાત કરે ફાકા મારવાનું બંધ કરો તમે આવા. હરખા બાકી તો હરખો હો બાકી એટલે મારું વેણ કે મારું જીલું નહીં બોલ હું ખીમતદા હા વેણ કઈ હેઠા પડવા દે? તમે આવા નવા ફાંકા માર્યા કરો પછી કેસી વેણ હેઠા પડવા દે? મારે એમ કે ભાઈ કાંઈક તું હાસું માની છે એમ થોડા ખાસા માનતા હશે બોલા મારા એમની. તો એ કૂતરી દી છે એમ ને એ કૂતરી હા, ને વાંધો રખડે નહીં. છે. કૂતરી મારે બેસી ગયેલી છે આવા નવા ગપકામાં બંધ કરજો. ગામને ગોળ એને દીવરાતા ની હોતી ને કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો ગોળિયા નહીં. માર સારવા નહીં આવે. હા એ વાતે હાચી તારી હા. હો. એ હાસું તારું ઓલા ખીમાલીદા કહેતા હે કે હા, સિંહ સિંહ છે. સિંહ છે કે હાચું. એમાં ગોળે કોઈ માર સારવા નહીં આવે. એ વાતે તારી હાચી ને એકલા સારવા હોય પાછા. હા એ હાસું તારું ને આપણે એકલા ગોઠે નહીં જંગલમાં. ખબર તને નહીં તો તમને? તને તો આ મારા હાવ ફાંકા જ લાગ્યા છે ને કા પડીકા જ પડ્યા નહીં ને ચાલે. આગળ જ પડ્યા છે. બહુ ફાંકા.